ભાવનગરની અંદર પીપરડીમાં નાડું બનાવ્યા હોવામાં આક્ષેપ થયા હોય ભ્રષ્ટાચારના તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે। પીપરડીમાં જે નાડું બનાવવામાં આવ્યું છે ને તેમાં પાલીતાણાના પીપરડી ગામમાં નવું બનાવેલું નાડું ધોવાઈ ચૂક્યું હોય વરસાદની અંદર તે પ્રકારેના દ્રશ્યો જોવા મળ્યા। વરસાદમાં ભ્રષ્ટાચારના ભારથી આરસીસીથી બનાવેલું જે નાડું હતું તે ધોવાઈ ચૂક્યું છે। પંચાયત ઇરિગેશન વિભાગ હેઠળ આવેલું છે આ આરસીસીનું નાડું જે અત્યારે પહેલા જ વરસાદમાં ધોવાઈ ચૂક્યું છે। એજન્સી દ્વારા સંપૂર્ણ નબળું કામ કરવામાં આવ્યું હોય તે પ્રકારના સ્થાનિકો દ્વારા સ્પષ્ટપણે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। આ દ્રશ્ય તમે ભાવનગરના જોઈ રહ્યા છો। પીપરડીમાં એક નાડું બનાવવામાં આવ્યું છે અને તેની અંદર ભ્રષ્ટાચારની પોલ જાણે ખુલી હોય તે પ્રકારના દ્રશ્યો તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો। પાલીતાણાના પીપરડી ગામમાં આ નાડું આરસીસી દ્વારા બનાવવામાં આવેલું છે અને પહેલા જ વરસાદની અંદર તે નાડું ધોવાઈ ચૂક્યું છે। એજન્સી દ્વારા સંપૂર્ણપણે નબળું કામ કરવામાં આવ્યું હોય, નબળી ગુણવત્તાવાળું મટીરિયલ વાપરવામાં આવ્યું હોય તે પ્રકારના આક્ષેપો અહીંના સ્થાનિક લોકો છે, ગ્રામજનો છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે। ભાવનગરથી આ જાણકારી મળી રહી છે। પીપરડીમાં નાડું બનાવવામાં આવ્યું છે અને તે નાડું બનાવવામાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય તે પ્રકારના આક્ષેપો ત્યાંના સ્થાનિકો કરી રહ્યા છે। મળતી વિગતો મુજબ પાલીતાણાના પીપરડી ગામમાં આ નવું નાડું બનાવવામાં આવ્યું હતું જે ધોવાઈ ચૂક્યું છે। વરસાદમાં ભ્રષ્ટાચારના ભારથી આરસીસીથી બનેલું આ નાડું છે તે ધોવાઈ ચૂક્યું છે। વધુ વિગતો અમારા સંવાદદાતા હિરેન ચૌહાણ ફોનલાઈન પર આપી રહ્યા છે। હિરેન, પીપરડીમાં નાડું બનાવવામાં આવ્યું આરસીસીથી પણ ભ્રષ્ટાચારનું ભાર તે ન ખમી શક્યું અને તે ધોવાઈ ચૂક્યું છે, શું કહેશો? આજે ચોક્કસ જણાવશો, ભાવનગર જિલ્લામાં જે રસ્તાના કામ થાય છે તેમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થતો એવા આક્ષેપો લાગી રહ્યા છે। ત્યારે આક્ષેપોને સાબિત કરતો જે કિસ્સો છે તે પાલીતાણાના પીપરડી ગામથી આવ્યો છે। ભાવનગર જિલ્લાનું જે પાલીતાણા તાલુકાનું પીપરડી ગામ છે ત્યાં આગળ 15 થી 20 દિવસ પૂર્વે એક નાળું બનાવવામાં આવ્યું હતું, આરસીસી નાળું બનાવવામાં આવ્યું હતું। પરંતુ ભાવનગર જિલ્લામાં જે રીતના ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે આવા સામાન્ય વરસાદમાં પણ આ નાળું છે તેનું ધોવાણ થયું હતું। આરસીસી નું નાળું હોવા છતાં પણ તેની જે સરફેસ હતી તે તૂટી ગઈ હતી ને લોકોના જે વાહનો છે તે નાળામાં તૂટી ગયા હતા, જેને લઈને સ્થાનિક લોકો દ્વારા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે અને આ ભ્રષ્ટાચારને ઉજાગર કરવામાં આવ્યો છે। ત્યારે સવાલ એ રહ્યો કે જ્યારે નાળું બનતું હતું ત્યારે અધિકારી ક્યાં હતા, સ્થાનિક નેતાઓ ક્યાં હતા, નાળાની તપાસ કેમ નથી અને નાળું છે જે લાખો કરોડોના ખર્ચે બનાવવામાં આવે છે ત્યારે સામાન્ય વરસાદમાં જો તૂટી જાય તો જનતાના ટેક્સના પૈસા ભ્રષ્ટાચારની અંદર જે નેતાઓ છે, અધિકારીઓ છે તે મોજ કરતા હોય છે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે। જી હિરેન, તમામ જાણકારી આપી તે બદલ આપનો આભાર।